સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના ચોટીલા શહેરમાં ચોરીની મોટી ઘટના ટળી ગઈ છે। એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરતી ગેંગને પોલીસે સમયસર દબોચી લીધો છે। બિહાર અને ગુજરાતના 5 શખ્સો મળીને મોટો ગુનો અંજામ આપે તે પહેલા પોલીસની ચુસ્ત કામગીરીથી પકડી પાડ્યા છે। આરોપીઓ પાસેથી સ્પ્રે, હથોડી, કટર મશીન, વાહન અને હથિયાર સહિત કુલ 2,60,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એક આરોપી અગાઉ ડુપ્લિકેટ નોટના કેસમાં પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું। પોલીસની સતર્કતા કારણે ચોટીલામાં મોટી લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। ચોટીલામાં એટીએમ ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો છે, જેમાં 5 શખ્સોની ગેંગે ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસના હાથમાં પોલીસ કાર્યવાહીથી મોટી ચોરી ટળી છે। જે આરોપીઓ પાસેથી હથિયાર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ડુપ્લિકેટ નોટ કેસનો આરોપી ઝડપાયો છે, જેમાં પોલીસના હાથથી રંગે હાથે ઝડપી પાડ્યા છે। જેમાં પોલીસની સતર્કતા કારણે ચોટીલામાં મોટી લૂંટફાડનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે નિષ્ફળ થઈ ગયો હતો। ડુપ્લિકેટ નોટના કેસમાં પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું, જે એક અગાઉ પણ ડુપ્લિકેટ નોટમાં કેસ પર સામેલ હતો, જેમાં આરોપીઓ પાસેથી સ્પ્રે, હથોડી, કટર મશીન, વાહન અને હથિયાર સહિત કુલ 2,60,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસને બધાઈ આપું છું કે એક બહુ સરસ કામગીરી ચોટીલા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને એટીએમ ચોરીની જે ગેંગ છે આને અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને આ ગેંગ દ્વારા ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં એ એટીએમ ચોરીની એ લોકો ટ્રાય કરતા હતા। આ સમય રાત્રિના દરમિયાન પોલીસ દ્વારા ચેકિંગના દરમિયાન ટોટલ 5 લોકોને પકડી પાડેલ છે અને આ પાસેથી એટીએમ ચોરીના જે અલગ અલગ જે સામાન હોય છે એ ઘણો બધો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। એ જે આ જે એટીએમ ચોરીની જે ગુનાની જે એ લોકો તૈયારી કરતા હતા આખા એટીએમ ને તોડવા માટે, તો આમાં ટોટલ 5 લોકો હતા। આમાંથી 2 લોકો સ્થાનિય હતા અને 3 લોકો બહારના હતા। જે 2 લોકો સ્થાનિય હતા આમાંથી એકનું નામ છે મેહુલભાઈ ધીરુભાઈ મકવાણા, એ રાજકોટના નિવાસી છે, અને બીજો જે આરોપી છે આનું નામ છે અજયભાઈ જયરામભાઈ ઉદ્રેજા, એ આપણે ચોટીલાના છે। આને અલાવા જે 3 આરોપી છે એ બિહારના છે। એકનું નામ રોકીરા સુરેશસિંહ કુશવા, બીજાનું નામ રવિશંકર રાજુ શાહ અને ત્રીજાનું નામ બીરુકુમાર ચંદારામ, એ ટોટલ 3 આરોપી બિહારના છે। એ જે લોકો છે આમે જે અજય જયરામ જે છે ઉર્ફ અંકિત જયરામ, એ અજય પહેલા અમારે જે થાનગઢના એક ગુનાના અંદર જે નકલી જે નોટ હોય છે આ નકલી નોટના એક ગુનાનો એક આરોપી છે અને આ ઘણી વખત દિલ્હી અને બહાર ફરતો હોય છે। તો અજય ઉર્ફ અંકિત જે છે એ બીરુકુમારના ત્યાં દિલ્હીમાં સંપર્કમાં આવ્યો અને બીરુકુમાર સાથે એ લોકો મળીને અને આખો પ્લાન કર્યો અને આખો પ્લાન કરીને અને એ લોકો ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં જે એસબીઆઈ અને બીજા બેંકના જે એટીએમ છે આ એટીએમ ને એ લોકો ટાર્ગેટ કરવાનો આનો પ્રયાસ હતો। આ લોકો પાસે અત્યારે જે મુદ્દામાલ રિકવર કર્યો છે આ મુદ્દામાલમાં એક 4 વ્હીલ ગાડી રિકવર કરી છે। આને અલાવા એક લોખંડની હથોડી, એક લોખંડનો ત્રિકમ અને લોખંડને કાપવા માટે આરી અને પતરાને કાપવા માટે આરી અને લોખંડને ગરમ કરી અને કાપવા માટે બ્યુટેન ગેસની 200 ગ્રામની ટોટલ 8 બોટલ અને કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાવાળા જે સ્પ્રે છે જે સ્પ્રે છે આનો એક નગ અને જે ગેસની બોટલને ઉપર જે અલગ અલગ જે વાલ્વ લગાવવાના છે નગ, આનો એક નગ અને એ ટોટલ 6 મોબાઈલ, એવું કરીને અને ટોટલ લગભગ 2.5 લાખની આસપાસનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે। આ બહુ એક સારી જે આનો એક પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા અને એટીએમ આસપાસના એટીએમ તોડી શકતા